બંને હાથની આંગળી તળવા પર. જમણો હાથને પાછળની તરફ. સીધો જ રાખો, ડાબા હાથને વાળી અને ડાબા હાથથી કોણે પકડી લો પાછળથી. ખેંચો બરાબર જમણા હાથને તમારી પર. જે હાથ જમણો ઊંચો છે એ જમણા હાથનો પંજો છે એને બરાબર પાંચે પાંચ આંગળી ભેગી કરી લો. પાંચે પાંચ આંગળી ભેગી કરી લો અને ફક્ત હાથના પંજાને આગળની તરફ. હાથનું કાંડું છે, પંજો છે, એને આગળની તરફ ખેંચો. એવું લાગે તો હાથ ખોલી નાખો. થોડું તમને દુખશે શોલ્ડરથી નીચેનો ભાગ. આપણા જે બાયસેપ હોય એ સાઈડ દુખશે. રિલેક્સ, ધીરે હાથને નીચે મૂકી દઈશું. જમણો હાથ પકડી લઈશું બરાબર. વેરી ગુડ. વેરી ગુડ. તમારા બંને હાથથી બંને કોણી પકડી લો. આંખ ખુલ્લી રાખી શકો છો, ટર્ન કરીને. ઓકે, બંને હાથથી બંને કોણી પકડી લો. સીધા બેસો બરાબર. મલ્લિકા, વેરી ગુડ. તારો પોસ્ચર ફાઇન છે. ચેસ્ટને આગળની તરફ કરો. વેરી ગુડ. બધાનું ફાઇન થવા માંડ્યું. સરસ.
બીજો હાથ લઈશું. કોણીએ બીજા હાથની કોણીને પાછળની તરફ ખેંચો, બરાબર પાછળની તરફ. ખાલી સીધા બેસવા પ્રયત્ન કરો. બંને હિપ્સ પર બોડીને રાખો. જો આપણે આમ થવાનું છે, ઓકે? જેની સાથે એ જે શોલ્ડર કરી ચિંતા નહીં કરતા. જો આ પોસ્ચર આપણે કરવાનું છે. રિલેક્સ. મસ્ત ઢળીને નહીં બેસવાનું, સીધા ટટ્ટાર બેસવાનું. જેને પ્રોબ્લેમ છે 2-4 જણાને એને વાંધો નથી, બાકીના બધા પ્રોબ્લેમ નથી. એક હાથ સીધો કરો, ડાબો હાથ સીધો બધાનો, અને જમણો હાથ કોણીમાંથી વાળી દો. હવે એ સીધો છે હાથને હથેળી આકાશ તરફ કરી દો. બંને હાથને કેમ ખેંચવાના છે? કોણીમાંથી ધક્કો મારવાનો છે. આડો છે આડો, અને પહેલો છે પાછળ, બરાબર? કોણી વાળેલી છે એ કોણી પાછળ, અને પહેલો હાથ આગળ. બીજો હાથ, એક હાથની હથેળી આકાશ તરફ, બીજો હાથ વાળેલો. સ્ટાર્ટ કરીએ. એક હાથથી બીજા હાથનું પાંડું પકડી લો. કોણીનો ભાગ પર ટ્રાયંગલ કરવા પ્રયત્ન કરો. અને ચેસ્ટ ક્યાં રહે? બહારની તરફ આપણી ચેસ્ટ, એટલે કમર આપોઆપ સીધી થઈ જશે. મસ્ત કહવું પડે.